ગુડ મોર્નિંગ, જય માતાજી બધા મિત્રોને. આજના આપણા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આપણે નાઈ ધોઈને થઈ ગયા છે એકદમ ફ્રેશ. ચાલો બહાર નીકળીએ. ટાટા, બાય બાય. क्या जाओ है? क्या होंडा क्या? हाल तो होंडा क्या है? क्या होंडा? क्या बताओ तो? हाल मार पे कॉल. હવે શું કરું? હે શું કરું હવે? હે એમાં રાખું? એમાં પણ એમાં રાખું? હવે હવે ક્યાં રાખવાની ચાવી? એમાં રાખવાની? અહીંયા બેસી જાઉં? હે તાતા કહી દે સોમને. તાતા કે હાય કે હાય. હાય કે હાય. હાય કે એ કીચી દે. हाय कही दे के बाय. बंद करना. क्या जाओ है? क्या जाओ है? जाओ क्या है? क्या क्या जाओ? क्या जाओ है? मोबाइल क्या? हाय के हाय. तो આપણો કિચોરો જાય છે બારે એટલે આપણે બારે બાબા મૂકો જવું ને. હે બાબા જવું હે ને? તે જવું ને તો આમાં જો ફોનમાં બાય કહી દે. બાય કે તો આપણા કિશુભાઈને આપણે આવ્યા હતા મૂકવા માટે બસ સ્ટેશને. કાપીને નહીં ગયા વાગડમાં. હવે આપણે જાશું બજારમાં કમાકને. ચાલો જઈએ. તો આપણો કમો આવી ગયો. આપણે કમાકને આવી ગયા. કમા કમા ચલે ગયા. ચાલો મિત્રો મજૂરી કરી દે. હવે તો કઈ ખોટું નથી કરતો. મજૂરી કરે છે કઈ પાપ થોડું યાર. સાચી વાત ને? થયો એક્સિડન્ટ એલા. બાકડજી કે બોલેંगे. કમા એ કમા બોલો શું કેવાય? કામ હતું યાર. ચાલો ચાલો તાતા બાય બાય. મીઠું આવ્યો તો મીઠું ને લેવા ગયો તો બેઠો ધક્કો ખાતો હોય પણ તો એને મારી કદર નથી. વિચાર કરી લો આવો ભાઈ બંધ કોઈને ન મળે. ચાલે આવા જ કઈ મારો આવ્યો. અડધી રાતે ફોન કરો તો ઉપાડે નહીં ભાઈ. કાલનો દાખલો
12 વાગ્યા પછી ફોન દીવો ઉપાડે 2 વાગે કરે તો ઉપાડી, 12 વાગે કોણ ઉપાડે? આખી રાતે કીધું તું ઉપાડે, ફોન કરજે ઉપાડી. આવા ભાઈ બોલો. હા બોલો હવે. ચાલુ કરી. હા ચાલુ જ છે. રાતે રાતે ભાઈને ફોન કર્યો તો ભાઈ ના ફોન ના ઉપાડે. બોલ હવે રાતે ભાઈ 2 વાગે ફોન કરે તો કોણ ઉપાડે? ભાઈ એ તો ભાઈ ગમે ત્યારે એવું ફોન કરીએ અમે તો. એકચ્યુઅલી અમે રોંગ નંબર પરથી ફોન નથી ઉપાડતા, મારા રોંગ નંબર ઉપર ફોન હતો ઈ તો. ભલે હાલો બાય, જાતા બાય બાય. તો મિત્રો આપણે જમી બમીને હવે બહાર નીકળ્યા ઘરમાંથી. મિલ્લુ આવ્યો તો આપણને તેડવા માટે. ભાઈના કને બાઇક નથી, પોતે પગે જવાનું આવ્યો તો એ રિક્ષા 20 રૂપિયાનું ભાડું દઈને તેડવા આવ્યો હતો. પણ હવે એના કને બિચારા કરને અમારાની બસ પડી હાલે ને ચડી જાય. મારાની બસ એટલી પર ખાલે જઈએ. મારા જે જશે ને મહેશ્વરી આવતો ઘર બાજુ આવતો. હવે અમે અહીંયાથી પગે પગે જાશું સ્વામિનારાયણ થી અંજાર, પેદલ પેદલ. તો બસમાં તો ન જવાનું ના પગે જવાનું. ભાઈબંધ કેવું મૂકી જવું એટલે આપણે બચી ગયા હાલીને જવામાં. ભાઈબંધ આવે ક્યાં સુધી આપણે રમી અહીંયા કને કેરા. મિલો મિલો પ્રો ખિલાડી ગયો ભાઈ કાયદેસર. આંતરણ કાપા હારો ઘણી નથી આવડતી, જેવી તેવી આવડે જાય ખરી ભાઈ. તો તાતા બાય બાય. તો આપણા ને ભાઈ મૂકી ગયો છે ને હવે આપણે આપણી બાઈક લઈ લીધી છે. હવે આપણે નીકળ્યા છીએ બજારમાં ફરવા માટે. ફરવા મિલુને એની દુકાને ઘા કરી અને પછી આપણે જાશું. આપણે થઈ ગયું આજ બહુ મોડું. એક એડ બનાવવાની હતી એટલે ભાઈકાને ગયા હતા એડની વાતચીત કરવા માટે. એડ માટે ફોન આવ્યો તો એટલા માટે વિડીયો ન બની શક્યા. પણ હવે આપણે એડ વાળા ભાઈકાનથી થઈ ગયા છીએ ફ્રી ને હવે આપણે આવ્યા છીએ આપણા કમાકને. ક્યારનો બિચારો રાહ જોતો હતો. મને સ્પેશિયલ ફોન કર્યો કે ભાઈ તારું સેટર અહીંયા પડ્યું લઈ જાય કે ખોટો ટાટમાં ઠરીશ, વિચાર કરો. ભાઈ પણ આચો ભાઈ લાગે તારા બાપ. એ ભાઈ આટલો પ્રેમ શેના માટે દેખાડે તમને બધાને. એક રાજ્યની વાત કરું. એ ભાઈ આ એરબડ્સ લઈ આવ્યો ને આજે, એની લારે પડી ગયો એ અને એને આ જોઈ જ છે ગમે તેમ કરે એના માટે મારી સોપારી દીધી ભાઈ. કોઈ ના મારી ના આવ્યો લઈને કાયદેસર લઈને આવ્યો ભાઈ. બિલ બિલ બધું ઘરે પડ્યું હે ભાઈ. ભાઈ નો જીવાની અંદર પડ્યો હે. પણ હા 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 મારી વસ્તુ જોયું. આ મારી બબલી આપલી બબલી બબલુ बबलू चाय वाला प्रेम की बबलू पूरे अंजार में फेमस है. एक ही नाम गूंजता है बबलू चाय वाला. તમે પણ ચાય પીજો બેકાર હે. તો હાલો હવે વાલા યા તો વાલા બનવું છે. ના ઈ ના કાલ જવાનું ને એડ કરવા ટ્રેનિંગ માં એક ચાલે એની વાત મૂક. ઓહો કાલે એડ કરવા જવાની છે. સવારનો બેર રાખ્યો તો હવે મૂક્યો મને તો. બેટરી વાળાની એડવર્ટાઈઝ કરવાની છે. 44 કે મિનિટ બેટરી કરો મને. એવરીથિંગ ઇઝ મની, મની ઇઝ પાવર. ભાઈ આપણે એડવર્ટાઈઝ માટે ફોન આવ્યો તો જવું જરૂરી હતું. એટલા માટે તો હવે મેં કાલે એડવર્ટાઈઝ કરવા જવાના છે અને વિડીયો બતાવશું. તો હવે અત્યારે તાતા બાય બાય. મારે બ્લોગ કરવાનો છે પોસ્ટ. પોસ્ટ ન હોય તું મને શીખડાવ કામ શીખડાવો. મોટો બેઠો તત્કાળ ભૂલ થાય તો એને શીખડાવતો. થાકી ગયો આ બોલવું ઓછું ને એટલે થાકી જાવ યાર. કે ઘણું ઘણું બોલી જતો તો થાકતો નથી. નવું નવું એટલે હાલે રાખે. તમે પણ સમજી જાય કે ઉપર નીચે હોય 19-20 નો ફરક હશે. બાકી હાલે લાગે તો કાં લાગે બાવેડામાં જા લાગે તો કાં બાવેડામાં જા. બાકી મામા મારી પદમાને કેજો મારા છેલ્લા રામ રામ. બરવાનું વેવલો નતા બાકી બજાર જોઈ ભલે તાતા બાય બાય. જો કેવો ભડવો કેવાય.
એકલો તો પડવો જ કે ને એકલો ચાય પીવે કોફી ની પણ પૂછા ના કરી અને હું અત્યારે જે ભાઈ કને એડ ની વાત કરવા ગયો હતો ને મને ભાઈ નાસ્તાની પૂછા કરી કોફી ની પણ પૂછા કરી હું કાલ બ્લોગ બનાવીશ ભાઈ કને એડ કરવા જઈશ ત્યારે એ ભાઈ સ્પેશિયલ મારા માટે કોફી મંગાવશે નવા કાંઈ લુખા તમારા જેવા છોકરો હમણાં આવી ગયા બાબુ હાય કર કેમ છો એમ કે કેમ છો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કહી દે સબસ્ક્રાઇબ શેર કરજો કમેન્ટ કરજો અને ફોલો કરજો તમારી માના હમ સબસ્ક્રાઇબ કરજો આ અંજારના મુખ્યમંત્રી આવી ગયા અલ્પાબેન અને આ છે ગુજરાતનો ગાંડો કમો આ તો કચ્છનો કમો એ ગાંડો તો ભલે હાલો હવે અમે કમા કનેથી રજા લઈ છે ટાટા બાય બાય આ આપણા મનસુખભાઈ જલસા જેને જિંદગીમાં કર્યા જલસા છે ને અત્યારે પ્રગતિ કરે છે તો તું મૂકી દે ભાઈ એ તો વસ્તુ જ મૂકી દે મેં 350 વાળી ખોલાવી હતી કાંઈ ન લાગ્યું રાતના 12 વાગે કાંઈ ન લાગ્યું અત્યારે ફિલ્મ થઈ ગઈ શું થયું 755 લીધી તો લાગી જાય મેં ગોતી હતી મને કે આગળ લાગી એક ભાઈને લાગી This is Rohit big brother this is Mansukh થઈ ગયો હું હકીકતની વાત કરવા જાઉં હું પેલા અહીંયા નોકરી કરતો હતો આ કે નહીં ભાઈ આ આપણે અહીંયા પેલા કામ કરતા હતા આપણા શેઠ હતા હવે નથી રહ્યા એટલે છે તો ખરા દુનિયામાં ઓમ નથી રહ્યા હા તેમ તો કહું કે આયરા છે ના છે ભગવાન તમારી ઉંમર અમાન દે તો મિત્રો તમારા બધાનો પ્રેમ અને સપોર્ટના લીધે આજે અમે એક બહુ એટલે બહુ મોંઘામાં મોંઘી વસ્તુ લેવા આવ્યા એ તમને બતાવું હું આજે એનું બોક્સ ઓપનિંગ કરવા જાઉં છું તો તમે જુઓ સુખનો સૂરજ ઉગી ગયો આપણે ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો છે હપ્તે એરબડ લીધા છે જોઈ લ્યો થેન્ક યુ દેશી બાજરાના રોટલા ખાવા હોય તો આવી જાજો બોલ હવે દેશી બાજરાના રોટલા થાય છે રહ્યા ખાવા હોય તો આવી જાઓ ઓરિજિનલ ચૂલા ઉપર પાછા હાવ દેહી કઈ ન ઘટે એમાં પછી વાડામાં બેહીને ખાવાની મજા જ અલગ આવે જાણે ખેતરામાં બેઠા ફિલિંગ તો એવી આવે ઓહો બાજરાનો રોટલો ડુંગળી માથે એવો રોટલાની અંદર ઘી નાખ્યું ને પછી એમાં આપણું ઝૂંપડું દેશી તો હવે આપણે આવી ગયા છીએ ઘરે અને બાજરાના રોટલા ખાઈ બાઈને મોઢામાં પાણી અને ગાયનું દૂધ ભેગું માખણ તો ખાવાની જ મજા આવે તમારે ખાવું હોય તો આવતા રહ્યો આ કાર્ય લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો કે તો સબસ્ક્રાઇબ કે તો સબસ્ક્રાઇબ કચરાઈ ને સબસ્ક્રાઇબ તાતા કહી દે તાતા બાય બાય કે તો આપણો વ્લોગ આજનો કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય શ્રી રામ.